હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા 2025 ધોરણ 9 અને વિષય સંસ્કૃતનું પેપર સોલ્યુશન કરવાના છીએ. અને આ પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે કે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. અને તારીખ તમે જોઈ શકો છો 16/4/2025 અને બુધવાર એટલે કે આજનું લેટેસ્ટ આ પેપર છે. જે વિદ્યાર્થીઓ બનાસકાંઠાના છે, જે પેપર આપીને આવ્યા છે, તો એમના માટે સોલ્યુશન એમને જોવા માટે વિડીયો અહીંયા તૈયાર છે. અને જે વિદ્યાર્થીઓ એવા છે જેમના જિલ્લામાં હજુ પેપર બાકી છે સંસ્કૃતનું, તો એમના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણા બધા પેપર એવા છે જેમાં જિલ્લામાંથી જે પેપર લેવાઈ ગયા છે એમાંથી બેઠા પ્રશ્નો રિપીટ પૂછાતા હોય છે. ચાલો શરૂઆત કરવી છે. વિભાગ એ ઉપર જવું છે. વિભાગ એ તમારો ગદ્ય આધારિત છે. સૌપ્રથમ તમને અહીંયા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો પૂછાય છે. તો કોઈ પણ એક તમારે લખવાનો છે. અથવાની અંદર બીજો આપેલો છે, અહીંયા બીજો ગદ્યખંડ આપેલો છે. તો અહીંયા ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. હેતુલક્ષીનું સોલ્યુશન હું તમને આપું છું. ચલો, અહીંયા તમને બીજો અનુવાદ આપેલો છે. એના દોષ દૂર કરીને તમારે ફરીથી અનુવાદ કરીને લખવાનો છે. ચલો આગળ વધું છું ફટાફટ. તો અહીંયા આપણને સરસ મજાના વિકલ્પો પૂછેલા છે. ચલો કીધું છે સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર તમારે શોધીને લખવાના છે. તો પ્રશ્ન નંબર 3 છે, સંસ્કૃત ભાષાયા લક્ષ્ય શ્લોક પરિમતિ ગ્રંથ કહ. તો આ પ્રશ્ન આઈ થિંક આવી ગયો છે નમૂનાના પ્રશ્નપત્રમાંથી. તો અહીંયા આપણો જવાબ આવશે મહાભારતમ. ચલો પ્રશ્ન નંબર 4 છે, આર્ષેણ સંસ્કારેણ સંસ્કૃતાય જનાય કીદૃશી વાણી રોચતે. તો અહીંયા આપણો જવાબ થશે રુજ્વી વાણી રોચતે. ચલો પછી પ્રશ્ન નંબર 5 છે, પ્રભાતકાલે વાયસઃ કમ અપશ્યત. તો પ્રભાતકાલે વાયસઃ કમ અપશ્યત. તો આ પ્રશ્ન પણ નમૂનાની અંદર હતો તે, એટલે જવાબ આપણો થશે વ્યાધમ. ચલો આગળ વધવું છે. તો તમને એ કીધું છે પ્રશ્નોના ઉત્તર તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. તો અહીંયા ત્રણ પ્રશ્નો તમને આપેલા છે, જરા ચેકઆઉટ કરી લેજો. ચલો પછી આગળ તમને કીધું છે નીચે આપેલા વિષય પર તમારે ટૂંક નોંધ લખવાની છે. આચાર્ય ચરક વિશે ટૂંક નોંધ લખવાની છે. ચલો પછી ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને સરસ મજાનું ગદ્યખંડ આપેલો છે. અને અહીંયા તમને કીધું છે કે ગદ્યખંડને વાંચીને તમારે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખવાના છે, જે તમને અહીંયા આપેલો છે. ફકરો આપેલો છે, એમાં જોઈ અને તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. જરા જોઈ લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો વિભાગ બી ઉપર આગળ વધીએ. વિભાગ બી ઉપર આગળ વધીએ ત્યાં પહેલાં દરેક મારા વાલા વિદ્યાર્થીને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓને સંસ્કૃતનું પેપર હજુ લેવાનું બાકી છે, તો વિદ્યાર્થીઓ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. ત્યાં તમને ધોરણ 9ને લગતા દરેક વિષયના 3 થી 4 પેપરના સોલ્યુશન તમને મળી રહેશે. તો ડિસ્ક્રિપ્શનમાં જાઓ, પ્લેલિસ્ટમાં જાઓ અને પ્લેલિસ્ટમાં જઈ અને તમને જે તમારો સબ્જેક્ટનું પેપર છે એ વિષયના પેપર સોલ્યુશન તમે જોઈ શકો છો. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે આ ચેનલ. ચલો આગળ વધીએ. તો શ્લોકોનો અનુવાદ દૂર કરીને તમારે લખવાનું છે. અહીં શ્લોક આપેલો છે, એનો અનુવાદ, એના દોષ દૂર કરી અને તમારે અનુવાદ લખવાનો છે. ચલો પ્રશ્ન નંબર 13 આપેલો છે, એમાં તમારે શું કરવાનું છે? યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો તો અહીંયા પહેલાં તમારો જવાબ આવે છે. 1 નંબરમાં આવશે શાંતા. ચલો બીજા નંબરમાં આવશે ગુણોત્તમ. ત્રીજા નંબરમાં આવશે કા અને ચોથા નંબરમાં આવશે બુદ્ધ્યતે. ઓકે, સરસ મજાનું આપેલો છે. જવાબ તમને અહીંયા મળી ગયા છે. ચલો આગળ વધું. ચલો પ્રશ્ન નંબર 14 છે. અહીંયા તમને કીધું છે સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો છે. ચલો 14માં કીધું છે શત્રુ મિત્ર સંબંધ કહ બલવતર. તો શત્રુ મિત્ર સંબંધ ક બલવતર. તો તે આપણો જવાબ થશે સ્વાર્થ. ચલો પ્રશ્ન નંબર 15, કેન કથિતમ પુત્ર લેખ ઇતિ. તો અહીંયા આપણો જવાબ થશે તાતેન. ચલો પ્રશ્ન નંબર 16, પાપસ્ય કારણમ કિમ. તો પાપસ્ય કારણમ કિમ. તો તે આપણો જવાબ થશે લોભ. પાપ કરવાનું કારણ શું છે? લોભ, લાલચ.
ચલો પછી તમને અહીંયા પ્રશ્નો આપેલા છે જેનો ઉત્તર તમારે ગુજરાતી ભાષામાં લખવાનો છે. તો 17માં તમને કીધું છે કે પાઠના કેટલા ગુણ છે, તો પાઠના 6 ગુણ છે. બાકીના 2 પ્રશ્નો છે, આ પ્રશ્ન થોડો લોંગ છે પણ તમે થોડું ચેકઆઉટ કરી લેજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમને અહીંયા શ્લોક પૂર્તિ આપેલી છે ને અહીંયા તમારે શ્લોક પૂર્તિ કરવાની છે. કોઈ પણ 2 તમને જે આવડે એ તમે લખી શકો છો. ચલો આગળ વધું છું વિભાગ સી ઉપર. મારા વાલા વિદ્યાર્થીઓ, તમારા માટે ખૂબ મહેનત કરું છું, તો પ્લીઝ જરા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો અહીંયા તમને અનુવાદ આપેલો છે, નાટ્યખંડ આપેલો છે ને એનો તમારે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. જોઈ લેજો જરા અનુવાદ. ચલો ત્યાંથી આગળ વધું છું. ચલો વાક્ય કોણ બોલે છે તે તમારે લખવાનું છે. સરસ મજાનો પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન નંબર 26માં કીધું છે અહમ સૂર્ય. તો અહમ સૂર્ય ત્યાં આપણો જવાબ થાય છે યુવક. અહમ સૂર્ય આ વાક્ય કોણ બોલે છે? યુવક બોલે છે. ચલો પછી 27માં કીધું છે અહમ મહાપ્રભાવી રાહુ. તો અહમ મહાપ્રભાવી રાહુ કીધું છે, તો ત્યાં આપણો જવાબ આવે છે ઓપ્શન નંબર ડી ભોજ. ચલો પછી કો અત્ર સંદેહ. તો આ વાક્ય કોણ બોલે છે? તો સદવિલક બોલે છે, તો ત્યાં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો તમને સરસ મજાના પ્રશ્નો આપેલા છે જેના ઉત્તર તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. ચલો પછી તમને એ ટૂંક નોંધ આપેલી છે અભિમન્યુ અને સંન્યાસી વિશે ટૂંક નોંધ આપેલી છે. ચલો આગળ વધીએ વિભાગ ડી ઉપર ફટાફટ. ચલો વિભાગ ડી તમારો વ્યાકરણ આધારિત છે અને વ્યાકરણ તમને અહીંયા પૂછેલું છે. પ્રશ્ન નંબર 38 છે. એમાં તમને કીધું છે તૃષા શબ્દનો સમાનાર્થી શબ્દ તમારે આપવાનો છે. તો તૃષાનો સમાનાર્થી શબ્દ થશે મેધ. આપણો જવાબ આવશે મેધ. ચલો 39માં કીધું છે ઈહ. ઈ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાનો છે. તો ઈહનું થશે સર્વત્ર. ચલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર 40 ઉપર. તમારે વર્તમાન કાળનું રૂપ શોધીને લખવાનું છે. તો ત્યાં આપણો જવાબ થશે પ્રવિશતિ. આ પ્રશ્ન પણ નમૂનાનો છે. ચલો 41માં તમને કીધું છે કે ભવિષ્યકાળનું રૂપ તમારે શોધીને લખવાનું છે. તો અહીં આપણો જવાબ આવશે કથયંતી. ચલો પ્રશ્ન નંબર 42માં તમને પ્રયોગ કરવાનો કીધો છે. વાક્યનો પ્રયોગ કરવાનો કીધો છે. અહીંયા તમને વાક્ય આપેલું છે, સ્વમાં તમારે પ્રયોગ કરવાનો છે. તો પઠન પાઠનમ ચ અભવત. આ પણ બેઠે બેઠો પ્રશ્ન નમૂનાનો છે. એટલે ખાસ કહું છું મારા દરેક વાલા વિદ્યાર્થીને જેને હજુ સંસ્કૃતનું પેપર બાકી છે, દરેક વિદ્યાર્થી પહેલાં નમૂનાનું પ્રશ્નપત્ર પ્લીઝ કરી નાખજો. કારણ કે નમૂનાના પ્રશ્નપત્રથી 4-5 પ્રશ્નો પૂછાઈ જાય તો પણ આપણું કામ થઈ જાય. અને નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન મેં કરેલું છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ચલો 42માં કીધું છે તમને અહીંયા, તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ પઠન પાઠનમ ચ ભવતી સ્મ. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 43 છે પુલ્લિંગ શબ્દ તમારે શોધીને લખવાનો છે. તો અહીંયા જવાબ આવશે કૃષ્ણ. ચલો 44માં કીધું છે સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાનો છે. તો તે આપણો જવાબ આવશે પ્રકૃતિ. આ પણ પ્રશ્ન આ નમૂનાનો છે. તો આ પ્રશ્ન બેઠો બેઠો પૂછી લીધો છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 45માં કીધું છે નપુંસકલિંગ શબ્દ તમારે શોધીને લખવાનો છે. તો ત્યાં તમારો જવાબ થશે ઉષ્ણમાં. ચલો 46માં આગળ વધીએ. તો તમારી તૃતીય વિભક્તિ શોધીને લખવાની છે. તો અહીંયા આપણો જવાબ આવશે જ્ઞાનેન. ચલો 47માં કીધું છે દ્વિતીય વિભક્તિ શોધીને તમારે લખવાની છે. તો ત્યાં આપણો જવાબ થશે પુરોહિત. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમારે અવયવ પદ શોધીને લખવાનું છે. તો અહીંયા આપણો જવાબ થશે યત્ર. ચાલો પછી આગળ વધીએ. તો તમને કીધું છે કે કૃદંતનો પ્રકાર તમારે શોધીને લખવાનો છે. તો કંઈ વાંધો નહીં, શોધી દઈએ. ચલો 49માં તમને કીધું છે અહીંયા ગંતુની નીચે અંડરલાઈન આપેલી છે. તો એ આપણું હેતવત કૃદંત થાય છે. કયું કૃદંત? હેતવત કૃદંત. ચલો 50ની અંદર તમને સ્મૃત્વાના નીચે અંડરલાઈન આપેલી છે. તો ત્યાં આપણો જવાબ થાય છે સંબંધક ભૃત કૃદંત. ચલો 51ની અંદર આગળ વધીએ. તો તમારે સંધિનો વિચ્છેદ કરવાનો છે. અત્રાપી. તો અત્રાપીનું શું થશે? અત્ર વત્તા અપી. ઓપ્શન નંબર એમાં આપેલું છે અત્ર વત્તા અપી. ચલો પછી લાસ્ટમાં 52માં તમને કીધું છે કે સંધિયુક્ત તમારે સંધિ જોડવાની છે. અત્ર વત્તા એવ તો આવશે અત્રેવ.
ઓપ્શન નંબર એ અત્રેવ. ચલો પછી આગળ વધું છું. તો અહીંયા તમને સરસ મજાનો 53મા નંબરનો પ્રશ્ન આપેલો છે. એમાં તમારે સમાસ ઓળખાવાનો છે. સૂર્યાસ્ત, શું કીધું છે? સૂર્યાસ્ત. તો અહીંયા તમારો સમાસ થશે બહુવ્રીહી. જવાબ આવશે બહુવ્રીહી. ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ. વિભાગ ઈની શરૂઆત થાય છે. વિભાગ ઈની અંદર તમને અહીંયા આ કથાનુક્રમ તમારે વાક્યોને ગોઠવીને લખવાના છે. પ્લીઝ જરા જોઈ લેજો. ચલો પછી 55માં તમારે ગદ્યખંડ વાંચીને તેના પ્રશ્નો તમારે સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો અહીંયા વિદ્યાર્થીઓ, જો હું તમને સમજાવી દઉં, આ જે ફકરો છે ને એ આઈ થિંક નમૂનાના પ્રશ્નપત્રનો બેઠે બેઠો તમને પૂછેલો છે. અહીંયા ખાલી જગ્યા આપેલી છે ને કીધું છે સુંદર વિહગ. સુંદર વિહગ કોણ છે? તો મયુર, જે મોર છે મયુર એ સુંદર વિહગ છે. અહીંયા આપેલું છે ને જો મયુરો અસ્તિવ સુંદરો વિહગ. પછી કીધું છે મયુર કશ્ય વાહનમ અસ્તિ. તો મયુર કોનું વાહન છે? તો સરસ્વતી માતાનું વાહન છે. તો અહીંયા તમને આપેલું જ હશે. અરે ને સરસ્વત્યા, મયુર સરસ્વત્યા વાહનમ. ઓકે. ચલો પછી તમને કીધું છે અહીંયા પ્રશ્નમાં કે મયુર કદા હર્ષેન નૃત્યથી. તો મયુર ક્યારે હર્ષે છે, નૃત્ય કરે છે? તો જ્યારે વર્ષા ઋતુ હોય છે, વરસાદ આવે છે ત્યારે તે નૃત્ય કરે છે. મેં સરસ મજાનો ફકરો સમજાવેલો છે નમૂનાના પ્રશ્નપત્રમાં, એકવાર ચેકઆઉટ કરી લેજો. ચલો આગળ વધીએ. તો અહીંયા આપણને પ્રશ્ન આપેલા છે, એમાં તમારે કર્તા સાથે યોગ્ય કૃતિને જોડવાની છે. 56માં કીધું છે મહાકવિ કાલિદાસ. તો મહાકવિ કાલિદાસે કઈ કૃતિ લખી છે? તો એમને લખ્યું છે ઋતુ સંહાર. ચલો 57માં કીધું છે આચાર્ય ચરક. તો આચાર્ય ચરકે ચરક સંહિતા લખી છે. જો આ બેઠે બેઠું તમને કહી દઉં, નમૂનાના પ્રશ્નપત્રમાંથી પૂછી લીધું છે. ચલો 58માં પંડિત વિષ્ણુ શર્મા. તો પંડિત વિષ્ણુ શર્માએ શું લખ્યું હતું? તો એમને પંચતંત્ર લખ્યું હતું. ઓકે. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા આગળ વધીએ તો તમને ગદ્યખંડને તમારે ફરીથી લખવાનો છે શુદ્ધ કરીને. પછી અહીંયા તમને શ્લોકો આપેલા છે જેનો તમારે અનુવાદ કરવાનો છે. મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા આપણા પેપરનું સોલ્યુશન પૂરું થાય છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.